નમસ્કાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ વિથ DK09 માં। અને આજે હું લઈને આવ્યો છું ગીર સોમનાથમાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો। નંબર 1, સોમનાથ મંદિર। સોમનાથ મંદિર એ ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય છે। 12 જ્યોતિર્લિંગોમાંનો એક તરીકે તે હિન્દુ પરંપરામાં ખૂબ મહત્ત્વ ધરાવે છે। મંદિરનું અદ્ભુત સ્થાપત્ય, જટિલ કોતરણી અને ભવ્ય ડિઝાઇન દર્શાવતું તેના પ્રાચીન વારસાને પ્રતિબિંબિત કરે છે। અરબી સમુદ્ર દ્વારા સ્થિત મંદિરના દ્રશ્યો ફક્ત આકર્ષક છે, વાતાવરણ શાંત છે, તે ધ્યાન અને પ્રતિબિંબ માટે યોગ્ય સ્થળ બનાવે છે। મુલાકાતીઓ સ્વચ્છ, સારી રીતે જાળવણી કરેલ જગ્યા અને સ્ટાફના ઉષ્માભર્યા આતિથ્યની પ્રશંસા કરશે। સાંસ્કૃતિક સમૃદ્ધિ, ખાસ કરીને તહેવારો દરમિયાન, મુલાકાતમાં જીવંત સ્પર્શ ઉમેરે છે। એકંદરે ઇતિહાસ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતામાં રસ ધરાવતા લોકો માટે સોમનાથ મંદિરની મુલાકાત લેવી આવશ્યક છે। યાદગાર અને સમૃદ્ધ અનુભવ માટે ખૂબ આગ્રહણીય। નંબર 2 પર છે સોમનાથ બીચ। પુખ્ત વયના લોકો માટે પ્રવેશ ટિકિટ ₹5 છે। આ બીચ સ્વિમિંગ માટે નથી અને સાંજે 7 વાગ્યા પછી બીચ પર પ્રવેશની મંજૂરી નથી। મુલાકાતીઓ વોકવે પર ચાલી શકે છે અને સાયકલ ભાડે પણ લઈ શકે છે। ખૂબ સરસ દ્રશ્ય આ સોમનાથ મંદિરની નીચે આવેલું છે અને અહીંથી સોમનાથ મંદિરનો નજારો અદ્ભુત છે। નંબર 3, શ્રી દેવોત્સર્ગ તીર્થ। તે હિરણ નદી પર એક વિશાળ, સુંદર અને શાંત કેમ્પસ છે જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનું ભૌતિક શરીર છોડ્યું હતું। કેમ્પસમાં ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, કૃષ્ણચરણ પાદુકા, બલરામ ગુફા, મહાપ્રભુજી કી બેઠક અને અન્ય મંદિરો છે। તે એક શાંત સ્થળ છે અને દિવસના સમયે ધ્યાન રહે છે। નંબર 4, પાંડવ ગુફા, હિંગળાજ માતાજી ગુફા। નદીની નજીક આવેલી ખૂબ જ જૂની જગ્યા જેને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે, જે 50 મીટરની આસપાસ જમીન નીચે છે, જ્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન છુપાયેલા હતા। આ જગ્યાએ એક સૂર્ય મંદિર અને હિંગળાજ માતાજીનું મંદિર છે અને વિવિધ શિવલિંગો સાથેનું શિવ મંદિર પણ છે। કોઈપણ વ્યક્તિ પરિવાર સાથે મુલાકાત લઈ શકે છે અને મિત્રો આ સ્થળની સંપૂર્ણ મુલાકાત માટે 20 મિનિટ જેટલો સમય લઈ શકે છે, કારણ કે હિંગળાજ માતાજીનું મંદિર પર્વતની અંદર ઊંડે છે, તેથી મુલાકાત માટે એક સમય માત્ર 4 થી 5 લોકોને જ મંજૂરી છે। નંબર 5, સૂર્ય મંદિર। સોમનાથ મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે ત્રિવેણી ઘાટના ઉત્તરે આવેલું સોમનાથ જોવા માટેનું એક પ્રાચીન મંદિર છે। આ મંદિરનું સ્થાપત્ય અને કોતરણી આંખને મોહી લે તેવી છે। મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે। ત્યાં એક સૂર્યકુંડ છે જે ગંદા પાણીથી ભરાયેલો છે। સ્થાનિક લોકો તેમાં ઘર, આસપાસ અને સુંદર પણ બનાવ્યા છે। દુર્ભાગ્યપૂર્ણ છે કે વહીવટીતંત્ર આપણા આવા પ્રાચીન વારસાને જાળવવાની બિલકુલ રસ નથી। નંબર 6, ગીતા મંદિર। ગીતા મંદિર સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિર 1970માં બિરલા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે। ગીતા મંદિર એ સ્થળ પર હોવાનું કહેવાય છે જ્યાં ભગવાન કૃષ્ણ દ્વાપર યુગના અંતને ચિહ્નિત કરીને નિજધામ જતા પહેલાં આરામ કર્યો હતો। ગીતા મંદિર તેના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા અને ભગવાન કૃષ્ણના દિવાલો પર ચિત્રો માટે પ્રખ્યાત છે। ગીતા મંદિરની વિશેષતા તેના 18 આરસાના સ્તંભો દરેક શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી એકને શણગારેલા છે। નંબર 7, જમજીર ધોધ। જમજીર વોટરફોલ એક અદ્ભુત અને શાંત સ્થળ છે જે આખું વર્ષ વહેતું રહે છે। તે કુદરત પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે એક યોગ્ય સ્થળ છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ધોધ તેની પૂર્ણતામાં હોય છે। જો કે મુલાકાતીઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે આ વિસ્તારમાં યોગ્ય સલામતીના પગલાં અને સુવિધાઓનો અભાવ છે। તો મિત્રો, આ હતા ગીર સોમનાથમાં ફરવા માટેના ટોપના સ્થળો। આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે। તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કંઈક સજેશન હોય તો તમે કોમેન્ટમાં આપી શકો છો। ધન્યવાદ। જય હિન્દ।